ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં આંટો મારવા માટે. આ જો કરેલાનું વેલો છે, આ મેથી છે, વેલો બકાલું વાવ્યું છે, આ તુવેર છે, આપણે ઘર પૂરતી મેથી વાવી છે, ઘર પૂરતી કોથમીર ધાણા વાવ્યા છે. જોઈ લો મિત્રો, આ રીંગણ વાવ્યું છે. આવું બધું થોડું થોડું, આ ચોરા વાવ્યા છે. આવું બધું આપણે થોડું થોડું વાડીમાં વવાય તો ખોટા ખર્ચા બકાલાના ન થાય. જોઈ લો, આ પાલક છે, રીંગણ છે, આ વટાણાના છોડ છે. જોઈ લો, આપણી વાડીમાં આ નાની મેથી છે. જોઈ લો, આ મૂળા છે, મૂળાઈ પણ વાયા છે. જોઈ લો, મૂળાના છોડ. આ રીયા ગાજર છે. તો મિત્રો, આવું થોડું થોડું વાડીમાં વાવવું જોઈએ. જોઈ લો મિત્રો, આ પાલક છે પણ અંદર ખળ જામી ગયું છે. આ લીલી ડુંગળી છે. ખેડૂત મિત્રો, આવું બધું થોડું થોડું વાડીમાં ખેડૂત મિત્રો વાવવું પડે. આ લીલું લસણ છે. જોઈ લો, આ ઘર પૂરતું બધું બકાલું છે. સામે આ બોયડી છે, આ જાંબુ છે. લો, આંબો વાયો છે, જામફળ છે, પડખે જાંબુ છે. આ બધું આપણા ખેતરમાં ઘર પૂરતું વાવેલું છે. આ કોથમીર છે ને આ મેથી છે. આ સાઈડમાં બધું જીરું છે. ચાલો હવે આપણે જીરામાં આંટો મારીએ. આ જીરું કમ્પ્લેટ 45 દિવસનું થયું છે. જો લો ખેડૂત મિત્રો, થોડું પારું પડ્યું પણ વાંધો નથી. ખેડૂત મિત્રો, થોડીક બગાડ આવી ગયો છે જીરામાં. ચાલો દેખાડીએ આપણે કે આપણા ખેતરમાં થોડું જીરામાં બગાડ થયો છે. છોડ સારા છે ત્યાં, પણ પારું પડે છે બધું. પણ એનો વધ છે આપણો અહીંયા. અને આ ખાઈમાં જીરું વાવ્યું છે. જીરું બધું સારું છે અત્યારે. જો છે નરવાઈ, પણ અમુક જગ્યાએ થોડા થોડા, જો તમને બતાવું, આવા થોડા થોડા રાવા પડ્યા છે. એટલે આ બગડવાનો પ્રશ્ન છે. એટલે દવાયું વહેલી તકે છાંટવી જરૂરી. બાકી છે ત્યાં બધા છોડ સારા છે. થોડું પારવું છે પણ સારું છે. જો આ બધા બગાડ થવા માંડી ગયો. જોઈ લો, જો ખેડૂત ભાઈઓ, જો આ બધા પ્રશ્નો દવા છાંટવા છતાં આ પ્રશ્ન રહેશે. જોઈ લો, આ બગાડ આવી ગયા જીરામાં. દરેક જગ્યાએ પ્રશ્ન થવા મળી ગયો છે. લીલો સુકારો, જેને કે જો એક રાવું અહીંયા પડ્યું છે. આવું જીરું બધે હોય તો 8 થી 10 મણ વીઘો આવે. જોઈ લો, તો હજી થોડું પારવું પડે છે, પણ જનરલ વાંધો નથી, સારું છે. 17 થી 18 વીઘામાં વાવેલું છે જીરું, પણ થોડું પારું પડી ગયું છે. કારણ કે શરૂઆતમાં થોડા તડકા વધારે હતા એટલે ઉગવામાં થોડું કેવડાયું છે. બાકી આને 5 પાણી પાયા છે. હવે કદાચ એકાદું પીવે કે હવે ના પીવે એમ. જો આગળ થોડો સુકારો બેઠો છે. જો ખેડૂત મિત્રો, અહીંયા બધાય સુકારા આવી ગયા છે. આ બધે સારું હતું, પણ આ બધે લીલા સુકારા બેસી ગયા છે. આ પ્રશ્ન અસર બહુ છે જીરામાં. લગભગ જગ્યાએ બધો સુકારો બેસી ગયો છે. જોઈ લો, જો આ ખાલા પડવા માંડી ગયા છે. આગળ બધે ખાલા પડી ગયા, બધે સુકારો બેસી ગયો છે. જોઈ લો, અને આ જુઓ, આ ખાસ ખેતરનું પુકરોવાળા ચાડિયા ભાઈ, આ લોકોનું એવું કહેવું છે બધા ખેડૂતનું કે ચાડિયાને ઊભો રાખવાથી બગાડ ઓછો આવે છે જીરામાં. પણ આ ભાઈને ઊભા રાખ્યા છતાં અહીંયા જ બગાડ થયો છે. જોઈ લો, એટલે આ બધી માન્યતા છે માણસોની. અને ખેતર વચ્ચે ઊભો રાખી દીધો છે, જેને આપણે દેશી ભાષામાં ઓળું કે, અને કહેવાય ચાડિયો. જો બરાબર, તો અહીંયા બધે હુકારો આવી ગયો છે ખેડૂત મિત્રો. એટલે ટાઈમે ટાઈમે દવા છાંટતા રહેજો અને પાણી ભાવમાં ધ્યાન રાખજો. અમારે આ પ્રશ્ન ઊભો રહ્યો છે, તમારે આવું ન થાય, ધ્યાન રાખજો. જોઈ લો, આમ બધે ખાલા છે, અને આમે થોડું લીલું દેખાય બધું છે થોડું થોડું. એટલે અડધામાં સારું છે ને અડધામાં બધું સુકારા આવી એવું બધું છે. એટલે આ પ્રશ્ન છે આ સાલ ખેડૂત મિત્રો જીરામાં. જોઈ લો, જો લીલો સુકારો. આજે તારીખ 17/1/2025. જોઈ લો, પારું પડી ગયું, બધું સુકાઈ ગયું છે. ખેડૂત મિત્રો ધ્યાન
ધ્યાન આપજો જીરામાં. ચાલો હવે વિડીયોને આપીએ આપણે.